ચાલો આજે જોઈએ કે ગુજરાતમાં કયા એરપોર્ટ્સ ક્યાં આવેલા છે। સૌથી પહેલા વાત કરીએ ઇન્ટરનેશનલ એરપોર્ટની તો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એરપોર્ટ છે ગુજરાતના ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ। હવે ડોમેસ્ટિક એરપોર્ટ્સ ભાવનગર, ભુજ, જામનગર, કંડલા, પોરબંદર અને કેશોદ આ 6 એરપોર્ટ્સ પરથી અંદર રાજ્યની અને દેશભરની ટ્રાવેલિંગ કરવામાં આવે છે। રાજકોટનો જૂનો એરપોર્ટ હવે માત્ર લિમિટેડ ઉપયોગમાં છે અને અમરેલીનું એર સ્ટ્રીપ નાની ફ્લાઇટ્સ કે ચાર્ટર પ્લેન્સ માટે જ કામ આવે છે। ગુજરાતમાં પ્રાઇવેટ એરપોર્ટ્સ પણ છે। મુન્દ્રા જે અદાણી ગ્રુપ ચલાવે છે અને મીઠાપુર જે ટાટા કેમિકલ્સ માટે મહત્વનો એરપોર્ટ છે। રાષ્ટ્રીય સુરક્ષા માટે ભુજ, જામનગર અને નડિયા આ 3 એરફોર્સ બેઝ દેશ માટે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે। હવે વાત કરીએ ફ્યુચરની તો ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે અને જો તે તૈયાર થશે તો આ ગુજરાતનો સૌથી મોટો હબ બનશે અને એ સિવાય અંકલેશ્વર અને ડીસા એરપોર્ટ્સ પર પણ વિકાસ કામ ચાલુ છે। ગુજરાતમાં હવે વિકાસ ખૂબ જ ઝડપી બન્યો છે। અહીંયા નાના મોટા મળીને અનેક એરપોર્ટ્સ છે જે રાજ્યના વેપાર, પ્રવાસ અને ઉદ્યોગ બધાને આગળ વધારે છે અને આ વાતથી એક વાત તો સ્પષ્ટ જ છે કે ગુજરાત હવે જમીન પર જ નહીં પણ આકાશમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યું છે।